નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બિલાડી રસ્તામાં આડી ઉતરે તો ચિંતા કરવાની જરૂર નથી। માતા લક્ષ્મી આપે છે સારો સંકેત, થાય છે આવા લાભો। મિત્રો, ઘણા લોકો ઘરમાં પાળતું પ્રાણી રાખવાનું પસંદ કરે છે। આ કિસ્સામાં કૂતરા, બિલાડી, પક્ષીઓ અને માછલી લોકોની પસંદગીની પ્રથમ દિશાની યાદીમાં હોય છે। ઘણા લોકો એવા પણ હોય છે જેમને ઘરમાં અન્ય પાલતુ પ્રાણીઓ રાખવા છતાં બિલાડી બિલકુલ પસંદ નથી। મિત્રો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બિલાડી પાળવાથી ઘણા ગુણ છે, જેમને શાસ્ત્ર અનુસાર બિલાડીઓને પાળવાથી કેટલાક ફાયદાઓ થાય છે। તેવી જ રીતે વિવિધ અભ્યાસો પણ એવું બતાવ્યું છે કે બિલાડીના પણ ઘણા ફાયદાઓ છે। મિત્રો, શાસ્ત્ર અનુસાર સફેદ બિલાડી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। ઘણા શાસ્ત્રોના નિષ્ણાતોના મતે જાગવું અને સફેદ બિલાડી જોવી એ પૈસાના આગમનનો સંકેત આપે છે। જો ઘરમાં લક્ષ્મી પૂજા કરતી વખતે બિલાડી ફરતી હોય તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા પણ મહેરબાન છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો ઘરમાં બિલાડી હોય તો નકારાત્મક ઉર્જા સરળતાથી પ્રવેશી શકતી નથી। નકારાત્મક ઉર્જા પ્રવેશતા પહેલાં તે તમને સંકેત આપે છે। બિલાડીનું રડવું તે જેને અશુભ માનવામાં આવે છે, તો તમને પણ તેના સાથે દુષ્ટ શક્તિઓની હાજરી વિશે ચેતવણી પણ આપે છે। મિત્રો, પ્રાચીન ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરે અચાનક સફેદ બિલાડી આવે તો તે તમારા માટે સારા સમાચાર, સારા નસીબ લાવશે। જ્યારે સફેદ બિલાડી અચાનક ઘરે આવે ત્યારે દુષ્ટ શક્તિઓ પણ દૂર થાય છે। મિત્રો, સફેદ બિલાડી મોટા ભાગે ઊંઘે છે, તેથી જો કોઈ સફેદ બિલાડી તમારી આસપાસ ફરતી હોય તો સમજી લો કે તમારા કામમાંથી બ્રેક લાગવાનો સંકેત આપી રહ્યા છે। તેમની કામમાંથી વિરામ લો અને જો આવું થાય તો આરામ કરો। ઊંઘ અંગેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિલાડી રાખવાથી સારી ઊંઘ પણ આવે છે। મિત્રો, ઘરમાં બિલાડી રાખવાથી ઘણા શારીરિક ફાયદા થાય છે। સંખ્યાબંધ અભ્યાસોથી કેટલીક હકીકતો જાહેર કરી છે। એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો બિલાડીઓને પાલતુ પ્રાણીઓ તરીકે રાખે છે તેનો તણાવ ઓછો હોય છે, તેને હૃદય રોગની શક્યતા લગભગ 30% જેટલી ઘટી જાય છે। મિત્રો, બિલાડી મ્યાઉ મ્યાઉ કોલને સુંદર અવાજ ગણવામાં આવે છે। ઘણા કિસ્સાઓમાં આ બિલાડીના કોલનો ઉપયોગ સાંધા અથવા સ્નાયુઓની સારવારમાં પણ ઉપચાર તરીકે થાય છે। ઘરમાં બિલાડીને રાખવાથી ઉંદર ઉત્પન્ન થતા નથી, વિવિધ પ્રકારની જીવાતો ઓછી થાય છે, સાપનો ઉપદ્રવ પણ ઘટે છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।